જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વાવણી લાયક સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદથી નુકસાન થયું હોવા છતાં મોટા ભાગના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। તાલુકાના ચર ગામે પરંપરા મુજબ બાળકોનું પૂજન અને બળદને કંકુ તિલક કરીને નવા કૃષિ વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી। સારા વરસાદને પગલે ખેતીની કામગીરીને વેગ મળતા ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે। અમારે વરસાદ સારામાં સારો થયો છે, વાવણી લાયક, અને ઓછામાં ઓછો 25-30 ઇંચ વરસાદ થયો। અને આ 10 દિવસ મોડું થયું પણ સારામાં સારો વરસાદ થયો એટલે ખેડૂતને હવે હરખની હેલી ઉઠી, વાવણી કરવા લાગ્યો, વાવણીમાં વર્ગી ગયા છે। કેવો વરસાદ હતો? વરસાદ એટલે બહુ સારામાં સારો વરસાદ, ફાયદાકારક હતો અને અમુક જગ્યાએ નુકસાનકારક હતો। બંધપારા તે બહુ પીટ્યું ખેડૂતનું। જે વરસાદ મોડો થયો છે, હવે વરસાદ બી સારો થઈ ગયો, પણ હવે કેવી આશા? બસ જો આ જ રીતે મહેરબાન રહી કુદરત તો બહુ સારું। શું છે? આજથી વાવણી ચાલુ છે, સારું છે। જો વરસાદ હતો, વરસાદ 2 દી પહેલા બહુ હતો, અતિ ભારે, તો અટાણે વરાપ છે, સારું છે। પૂજન કરી બધું શણગાર કરી અને બધું શણગાર સાથ્યા કરી ધરતીમાન પૂજન કરીને વાવણી કરવા વળી ગયા। કેવી આશા છે હવે? આશા સારી છે કે હવે જો પાછલા વરસાદ થાય તો અમારે કંઈક લાભ થાય। આજે પાછલો જે મોડું વાવેતર ચાલુ થયું, હવે કેવી શું હતું? આ 15 દી મહિનો દી ખેસાણો વરસાદ, એમાં બહુ ખેડૂતને ઓલું થયું, પણ હવે સારું થઈ ગયું।